ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે સંકેતો આવી રહ્યા છે ગ્લોબલ માર્કેટથી? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો અમેરિકાના બજારો તરફથી તો ખાસ કરીને મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને ગ્રીન ઝોનની અંદર જ એટલે કે લીલા નિશાનમાં ગઈકાલે એક ક્લોઝિંગ જોવા મળ્યું ને એમાં પણ S&P 500 જુઓ 6000 ને પાર અહીંયાથી બંધ થતો જોવા મળ્યો છે ને લગભગ ડિસેમ્બર 2024 બાદ પહેલી વખત અહીંયા S&P 500 જે છે 6000 ને પાર આપણને જતો દેખાયો છે। બીજી તરફ જે રસેલ 2000 છે એની અંદર પણ ગઈકાલે આપણને 2% ઉછાળો જોવા મળ્યો। રસેલ 2000 ત્યાંનો મિડ કેપ સ્મોલ કેપ એટલે બ્રોડર શેર માર્કેટની ઇન્ડાઇસ છે, એટલે ત્યાં પણ એક સારી એવી તેજી ગઈકાલે આપણને જોવા મળી। એટલે આખા માર્કેટની જે બ્રેડ છે એ થોડી ઘણી પોઝિટિવ થતી દેખાય છે। ખાસ કરીને પરમ દિવસનો દિવસ હતો કે જ્યારે ટ્રમ્પે પોતાના શાસન સંભાળ્યું છે અને હવે તેઓ રાષ્ટ્રપતિ ઓફિશિયલ થઈ ગયા છે, એટલે હવે એના પર એક ફોકસ રહેશે। ખાસ કરીને હવે ડાઓની વાત કરીએ કે કયા જે રાષ્ટ્રપતિ હતા જેના કાળની અંદર આપણને કેવા રિટર્ન જોવા મળ્યા, તો જુઓ ખાસ કરીને બરાક ઓબામાનો એક કાળ હતો કે જ્યારે લગભગ 150% રિટર્ન આવ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પહેલી વખત સત્તા સંભાળી હતી ત્યારે પણ 58% જેટલું રિટર્ન ડાઉની અંદર જોવા મળ્યું હતું, અને જો બાઇડન વખતે લગભગ 39% જેટલું રિટર્ન આપણને જોવા મળ્યું। આ ઉપરાંત S&P 500ના પણ એક વખત રિટર્ન જોઈ લઈએ કે ત્યાં કાર્યકાળ દરમિયાન કેવા કેવા રિટર્ન બન્યા હતા। જુઓ બરાક ઓબામા જે પહેલી ટર્મની અંદર 100 દિવસમાં 8.5% ને એક વર્ષમાં લગભગ 23% ચાલ્યું હતું। બરાક ઓબામાનું બીજી ટર્મ આવી ત્યારે 7.5% અને 30%। ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મ વખતે પણ સારા એવા રિટર્ન હતા, અને જો બાઇડન વખતે પણ સૌથી સારા રિટર્ન આપણને ખાસ કરીને લાંબા ગાળા માટે જોવા મળ્યા। બીજી તરફ હવે ચાઇના પર ટેરિફ લાગવાની તૈયારી જે ઘણા વખતથી ચાલી રહી હતી તે હવે ટેરિફ લાગી જશે। 10% ટેરિફ લગાવવાનો વિચાર હાલમાં US કરી રહ્યું છે, અને 1 ફેબ્રુઆરીથી US સરકાર ચાઇના પર ટેરિફ લગાવી શકે છે એવા અત્યારે પ્રાથમિક રિપોર્ટ આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે। બીજી તરફ મોટા કરારો અને મોટી જાહેરાતો ખાસ કરીને કરવામાં આવી છે। AI ઇન્ફ્રાના વિકાસ માટે ટ્રમ્પ સરકારે એક મોટી જાહેરાત કરી છે। સોફ્ટ બેંક, ઓપન AI, ઓરેકલ આ બધા સાથે સરકાર અહીંયાથી આવનારા સમયમાં કરાર કરવા જશે। કરાર હેઠળ $100 બિલિયન એક ઇન્વેસ્ટમેન્ટની અહીંયાથી યોજના છે। આગળ રોકાણને વધારીને કદાચ $500 બિલિયન પણ ભવિષ્યની અંદર કરવામાં આવી શકે, અને માઇક્રોસોફ્ટ, એનવીડિયા પણ કરારની અંદર સહભાગી થઈ શકે છે। એટલે એક મોટી જાહેરાતો અહીંયા કરાર બાદ આપણને કરવામાં આવે એની એક ખાસ સંભાવના છે। બીજી તરફ ગઈકાલે નેટફ્લિક્સના પરિણામો આવ્યા, ત્યાં સારી તેજી હતી। અનુમાનથી સારા પરિણામો Q4ના રહેતા જોવા મળ્યા। જે કંપનીનો કંપનીનો શેર છે ગઈકાલે 14% જેટલો આપણને ખાસ કરીને વધતો દેખાયો, અને નેટફ્લિક્સ અને એના પર એક ખાસ નજર રાખવાની છે। Q4ની અંદર $10.25 બિલિયન આવક રહી। બજારને લગભગ $10.11 બિલિયન આવકની એક અપેક્ષા હતી। આવક ગાઈડન્સ અહીંયાથી તેમણે વધાર્યું છે, અને Q4માં 19 મિલિયન સબસ્ક્રાઈબર જોડાયા છે, અને 300 મિલિયનને પાર પૂર એમના સબસ્ક્રાઈબર પહોંચતા જોવા મળ્યા છે। એટલે આ બધાની અસર એ ખાસ કરીને આપણને આવતી જોવા મળી। બીજી તરફ ડોલર અને US બોન્ડ યીલ્ડની વાત કરી લઈએ। એક મહિનાના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે। 107.98ના સ્તર સુધી ડોલર ઘટતો જોવા મળ્યો, અને 4.5% ને 4.58% પાર 10 વર્ષની બોન્ડ યીલ્ડ પહોંચતા જોવા મળી। હવે આ બધાની વચ્ચે આજના એશિયાના કારોબારો પર નજર કરી લો। અહીંયા આજે થોડું ઘણો મિશ્ર કારોબાર શરૂઆતી સેશનની અંદર હતો। નિક્કેઈમાં આપણને એક સારી એવી તેજી સાથેનો આજે સંચાર જોવા મળ્યો છે। ખાસ કરીને આજે ગ્રીન ઝોનની અંદર નિક્કેઈ કામકાજ કરી રહ્યું છે। જો તાઇવાનમાં પણ લગભગ 1.25%ની તેજી છે। કોરિયા પણ 0.5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યું છે। આ ઉપરાંત તમને હેંગસેંગ અને શાંઘાઈના જે બજારો હતા ત્યાં થોડું ઘણું દબાણ આજના દિવસે જોવા મળ્યું, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ પણ જો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર આજના દિવસે દર્શાવી રહ્યું છે। આ બધાની વચ્ચે તમે ખાસ કરીને આજે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરો તો ગઈકાલે એક ઉપલા સ્તરેથી બહુ મોટા ઘટાડા સાથે આપણે બંધ થયા હતા, અને 23,024ના કેશ લેવલ પર બંધ થયા હતા। 23,103 ફ્યુચર્સ પર હતા। અત્યારે 174નો એક ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહી છે, એટલે 71 પોઈન્ટની એક તેજી છે। હવે ખાસ કરીને અહીંયા જે આપણી નિફ્ટીની રેન્જ છે 23,000, 23,400 આ જ રેન્જની અંદર આજના દિવસે પણ તમને કારોબાર થતા જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે। ચાંદની જી ધીરજ।